આપણે હસ્તરેખાશાસ્ત્રમાં અત્યાર સુધીમાં અલગ અલગ રેખાઓ વિશેનો અભ્યાસ જોયો અને જુદી જુદી રેખાઓ ઉપર જુદા જુદા વિશ્લેષણો આપણે જોયા. હવે આજે હસ્તરેખાશાસ્ત્રમાં આપણે થોડુંક રેખાઓના સબ્જેક્ટથી થોડુંક ડેવિએટ થાઉં છું, પણ છે હસ્તરેખાશાસ્ત્ર સંબંધિત. એટલે આજે આપણો વિષય છે હસ્તરેખાશાસ્ત્રમાં હાથમાં અંગૂઠા એટલે કે થંબનું મહત્ત્વ, એનું શું વિશેષ આપણે એના ઉપરથી જે ગુણધર્મો જોવાય છે. પર્ટિક્યુલરલી મિત્રો એવું છે કે થંબ ઉપરથી જનરલ કેરેક્ટરિસ્ટિક અબાઉટ ધ પર્સન ખ્યાલ આવે કે ઘણી વખત આપણે વ્યક્તિ વિશેનું જે ઓવરઓલ જે પર્સનાલિટી છે એના માટે પણ એ વસ્તુ આપણે જોઈને કહી શકતા હોઈએ છીએ. હવે અંગૂઠો જે છે એ આપણે જે કહીએ કે અંગૂઠાના પણ અલગ અલગ દરેક હાથમાં જુદા જુદા જોવા મળે. જેમ કે કોઈનો અંગૂઠો લેન્થમાં થોડો વધારે વ્યવસ્થિત સારો હોય એટલે કે મોટો અંગૂઠો કહી શકીએ, કોઈનો શોર્ટ થંબ હોય એટલે કે ટૂંકો અંગૂઠો કહી શકીએ, કોઈમાં શંકુ આકાર હોય, કોઈમાં પોઇન્ટેડ હોય એટલે શંકુ આકાર ઇન ધ સેન્સ કે ઉપરથી એવો શેપ આવતો હોય અંગૂઠાનો થોડો. બાકી તો કંઈ શંકુ આકાર એટલે એકદમથી કાંઈ એ ટાઈપનું ના આવે, પણ એના ઉપરથી આપણને અંદાજ આવે કે અમુક શેપ અમુક રીતે હોય છે. દેટ વી કેન નો ફ્રોમ ધ ડિફરન્ટ ટાઈપ ઓફ થમ્સ. હવે એમાં આપણે જોઈએ તો જે મોટો અંગૂઠો આપણે કહીએ છીએ, મોટો એટલે કેવો કે ભાઈ જનરલી આ જે થંબ છે ને એ થંબ તમારો લગભગ લોકોનો તો અહીંયા જે ઇન્ડેક્સ ફિંગર છે એની આ જે આપણું ફર્સ્ટ પહેલો છે ફેલાઈન, ત્યાં આપણે અહીંયા જે છે અહીંયા સુધીની એની લેન્થ જનરલી આવતી હોય. હવે એમાં થોડો જો કોઈ વધારે મીન્સ કે લેન્થ થોડી અંગૂઠાની વધારે હોય ને જો એ ઇન્ડેક્સ ફિંગરના પ્રથમ પર્વના મધ્યમાં સુધી પહોંચતો હોય તો દેટ ઇઝ અ ગુડ સાઇન કે એ જો ત્યાં સુધી પહોંચતો હોય તો એવા વ્યક્તિમાં આત્મવિશ્વાસનું પ્રમાણ પણ સારું હોય છે. એવા લોકો કેલ્ક્યુલેટિવ નેચરના હોય છે, એટલે કે ગણતરીબાજ એટલે કેલ્ક્યુલેટિવ એટલે કામકાજમાં ને એવી રીતે વ્યવસ્થિતપણે પોતાના ઓલામાં હોય છે, પછી નિર્ણય લેવામાં તેઓ સક્ષમ હોય છે. એટલે એ પ્રકારના આપણે ફળકતને એવા ટાઈપના અંગૂઠા ઉપરથી કરી શકીએ. હવે આ આપણે મોટો અંગૂઠો, પછી આપણે લઈએ નાનો અંગૂઠો. નાનો અંગૂઠો એટલે કમ્પેરેટિવલી જે મોટો કીધો એ ફર્સ્ટ પેલા ફિંગરના એટલે ઇન્ડેક્સ ફિંગરના જે અહીંયા મિડલ ઓલા સુધી પહોંચતો હતો એ ત્યાં સુધી ના પહોંચે, પણ થોડોક આ શોર્ટ હોય એટલે ટૂંકો હોય. એની કદ એટલું લાંબુ નહીં, ટૂંકું અહીંયા સુધી જતું હોય માની લ્યો તો એક આપણે ટૂંકો અંગૂઠો કહી શકીએ. હવે ટૂંકા અંગૂઠા વિશે જનરલી આપણે એમ કહી શકીએ કે એવી વ્યક્તિમાં શું હોય કે એ પણ કાર્યદક્ષ હોય, કામ કરતો હોય, સારો એક્ટિવ હોય, બધું જ કરતો હોય, પણ હી વિલ ફોલો ધ એડવાઇસ ઓફ અધર્સ. બીજાની સૂચનાઓ પ્રમાણે અનુસરતો હોય. પોતે ઇન્ડિપેન્ડન્ટ ડિસિશન લેવામાં ક્યાંય થોડુંક એને તકલીફ પડતી હોય એવું બની શકે. એટલે અહીંયા હું ખાસ બોલું છું બની શકે એટલા માટે કે મિત્રો પામિસ્ટ્રીમાં કે ઇવન એસ્ટ્રોલોજીમાં કે જ્યાં આપણે ગ્રહો જોતા હોય, રેખાઓ જોતા હોય, ત્યાં દરેક જેમ દર વખતે હું કહું છું તેમ દરેક ગુણધર્મો તપાસવા સાથે સાથે જરૂરી હોય જ છે. પરંતુ જનરલી આવું જોવા મળતું હોય છે. જે મેં જોયા હોય, મારી રીતે જેટલા અભ્યાસ કર્યા હોય એ આધારે હું કહી શકતો હોઉં કે આવી રીતે બની શકતું હોય. ને આ તો એક અભ્યાસનો જ વિષય છે, એટલે કે આમાં જુદા જુદા વિશ્લેષણો થાય, જુદી મીન્સ કે જે મતાંતરો આમાં થતા જ રહેતા હોય છે. એટલે આ તો જ્ઞાનનો વિષય છે. એટલે હું એમ કહીશ કે આમાં તો કોઈ પરફેક્ટ તો ક્યારેય આપણે કોઈને કહી નહીં શકીએ, નો બડી. આ બધું શીખવાની જ વસ્તુ છે, એના ઉપરથી સમજવાની, અનુભવથી બધાને સમજ પડે એવી વસ્તુ છે. એટલે હવે આપણે શોર્ટ ફિંગર જોયો, લોંગ ફિંગર જોયો, મીન્સ કે આ જોયો.
હવે આપણે પોઈન્ટેડ થંબ હોય ને મિત્રો, તો એ પણ એક સારી નિશાની છે કે એ લોકો એના કામમાં ખૂબ જ ચુસ્ત, ઝડપી અને એનું જે કામ કરવાનો ઢંગ હોય છે એ ઝડપી હોય છે. પ્લસ કલા પ્રત્યે પણ અભિરુચિ ધરાવતા હોય છે. એટલે એ જે આર્ટિસ્ટિક હેન્ડ હોય ને એમાં એ ટાઈપનો તમને અંગૂઠો જનરલી જોવા મળવાનો જ છે, કે તમને ખ્યાલ જ આવી જાય એના ઉપરથી કે એને કલા પ્રત્યે પણ અભિરુચિ હોય. એટલે એ થયું આપણે આના ઉપર લીધું પોઈન્ટેડ. બરાબર. હવે આપણે જે કહેવાય કે આ જુદા જુદા શેપમાં આગળ જોઈએ તો શંકુ આકારનો અંગૂઠો. શંકુ એટલે જે એક્ઝેક્ટ આપણે શેપ એવું નહીં કહીએ કે આમ શંકુ થતું હોય એવું ના આવે, પણ જનરલી થોડોક શેપ તમને એવો એમાં દેખાય તો એ શંકુ આકારનો અંગૂઠો થતો હોય. તો શંકુ આકારનો અંગૂઠો થતો હોય તો એ કલ્પનામાં વધુ એમનું મન દોડતું હોય છે. કલ્પનાઓ ખૂબ જ સરસ કરી શકતા હોય છે. અને એવા લોકો કામ તો સરસ કરે જ છે, પણ એમાં કલ્પનાઓનો સમાવેશ ઘણો બધો હોય છે. ઇમેજિનેશન પર ઘણું બધું જતું હોય છે. તો આ એક થયો એ રીતનું એના ઉપર આપણે કહીએ. બરાબર. હવે જો એમ કહીએ કે આ જે અણીદાર અંગૂઠો છે, આ અંગૂઠો છે, પછી આપણે ચોરસ અંગૂઠો જોઈએ. તો ચોરસ અંગૂઠો જે છે ને, સ્ક્વેર એટલે અંગૂઠો કોઈ દિવસ બધાનો એકદમથી સ્ક્વેર તો નહીં આવે, પણ આ જે અહીંયાનો જે આ અંગૂઠાનો જે શેપ છે જનરલી થોડોક અહીંયાથી ચપટો લાગતો હોય કે આમ લાગતો હોય, તો વી કેન સે દેટ કે રૂટીન કરતાં થોડોક અલગ હોય. તો એવા લોકોનું પણ કામ પ્રત્યેની રુચિ સારી હોય છે. પ્લસ એ લોકોનું સામાન્ય જ્ઞાન પણ ખૂબ જ સરસ હોય છે. અને એ સામાન્ય જ્ઞાન સારું હોય છે. અને જનરલ એનું જે આપણે કહીએ ને, જેનામાં જે લોકો આપણે કહીએ કે ગણેલા વધારે જોવા મળે. ભણેલા ને ગણેલા શબ્દ વાપરીએ ને, એમાં ગણેલા જે શબ્દ ગણેલા એટલે કે પ્રેક્ટિકલી દે આર વેરી એફિશિયન્ટ. એટલે એવા ટાઈપના લોકો હોય છે. હવે આપણે એક બીજી વાત કરીએ. આટલી આપણે અંગૂઠાના શેપ વિશે ને એના વિશે જોયું. હવે અંગૂઠાઓને આપણે આમ જનરલી આમ રાખીએ તો આમ એટલે કોમન વેમાં આમ રાખવો જોઈએ. આમ કરીને તો સૌ રાખે સીધો, એમ નહીં. આમ રૂટીન ઓલા પ્રમાણે સામાન્ય રીતે મૂકો. હવે જો એ આમ આ ઢળતો છે તો એ શું કરી શકે? પછી એકદમ દ્રઢ અંગૂઠો હોય, સ્થિર, તો એ શું હોય? હવે ઘણા હાથમાં એકદમ જે કહેવાય ને કે અક્કડ આમ થંબ જોવા મળે, આવો સ્થિર. જો સ્થિર થંબ તમે એવી ટાઈપનો જુઓ તો એક વસ્તુ સમજી લેજો કે એવા વ્યક્તિઓ એની નિર્ણય લેવાની બાબતમાં ખૂબ જ મક્કમતાથી નિર્ણયો કરતા હોય છે. પછી એના નિર્ણયોમાં એ લોકો જલ્દીથી ચેન્જ નથી કરતા કંઈ. એ લોકો ફંબલ નથી હોતા. એ લોકો પોતાની વિચારમાં, પોતાના નિર્ણયોમાં સ્થિર રહે છે. એટલે એ તમે એ ટાઈપના અંગૂઠા ઉપરથી કહી શકો. પછી અંગૂઠો લચી પડતો હોય, થોડો લચેલો હોય તો પણ દેટ ઇઝ નોટ અ બેડ સાઇન. એ માણસને કોઈ દિવસ આમ જોવા જાઓ તો બીજી કોઈ મુશ્કેલીઓ નથી પડતી, પણ થોડુંક એ માણસ પોતાના દિલથી પણ વિચાર કરતો હોય છે. એટલે એકદમથી પોતે જેને કહેવાય ને કે ઘણી વખત એના ડિસિશનમાં જે ફર્મ થંબવાળાના ડિસિશન છે એવી રીતે કદાચ ના હોઈ શકે. કોઈક વાર થોડો ફંબલ થતો હોય એમાં, પણ એને કોઈ એનાથી નુકસાન જવાના કે એવા કોઈ સ્કોપ નથી હોતા. પણ નેચરમાં એ રીતનું થોડુંક એનું ભાવુકતાપણું આવતું હોય ને, એટલે એ વસ્તુ બનતી હોય. એટલે એક આ ટાઈપનો અંગૂઠો જોયો. હવે જનરલી શું હોય છે કે આપણે સામાન્ય રીતે હાથને રાખીએ તો અંગૂઠાનું જે એંગલ છે એ 55 to 60 ડિગ્રી જેવામાં આવતું હોય, એવી રીતનું હોય. પણ જો એને તમે આમ કોઈનો અંગૂઠો એવો હોય કે જે સામાન્ય હાથ આમ રાખે ને, જો 90 ડિગ્રી એક્ઝેક્ટ રચાતો હોય, 90 અંશનો ખૂણો રચાતો હોય 90 ડિગ્રી, તો દેટ ઇઝ ઓલ્સો અ વેરી ગુડ સાઇન. દેટ ઇઝ અ સાઇન ઓફ કોન્ફિડન્સ એન્ડ ગુડ લક ઓલ્સો. એવા માણસોનું ઘણું સારું નિર્ણય શક્તિને બધું હોય છે. અને એ લોકો દિલના પણ ખૂબ જ ઉદાર હોય છે. એટલે કે ઉદાર એટલા હોય છે કે ખર્ચાળ પણ હોઈ શકે છે. અને
જનરલી જે થંબ છે એનું આ જે સામાન્ય જે ખૂણો છે એટલો 90 ડિગ્રી નથી થતો હતો. એ જનરલી એમ કહો કે 60 ડિગ્રીની આજુબાજુ કે 58 to 60 ડિગ્રી જેવો થતો હોય છે. તો પણ એમાં દેર ઇઝ નથિંગ બેડ ઇન દેટ. એ સારો જ કહેવાય છે. એમાં પણ માણસ નિર્ણય લેવામાં ને એમાં વ્યવસ્થિત જ હોય છે. પણ જે છે એ થોડોક વિચારશીલ પણ સાથે સાથે હોય છે. એટલે વિચારીને અમુક કાર્યો કરવાવાળો હોય છે. ઉદારતા ખરી, પણ ઉદારતાની સાથે એનો વિચાર પણ હોય છે. હવે આ આપણે જોયો અંગૂઠાના શેપ વિશે જોયું, આ જોયું 90 ડિગ્રી ઉપર હોય તો શું હોય એ જોયું, જનરલ આ બધી વસ્તુઓ જોઈ. હવે હજી એક આગળની વસ્તુ જોઈ લઈએ કે દરેક આપણા અંગૂઠાને આંગળીમાં જે વેઢાઓ છે, આ અંગૂઠામાં થંબમાં આપણા વેઢાઓ છે. દેટ ઇઝ લવ. આ ફર્સ્ટ, આ મૂળ નીચેનો, આ વચ્ચેનો વેઢો, આ છેલ્લો, ફર્સ્ટ સેકન્ડ થર્ડ. એટલે લવ, લોજિક, વિલ. લવ, લોજિક અને વિલ. વિલ એટલે જે ઈચ્છાશક્તિ સારી બતાવતા હોય છે, એ અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ. પછી તર્કની જે લોજિક માટેનો જે છે, તો આ ફેલિંગ જોઈ તો એના ઉપરથી આપણને એનો ખ્યાલ આવશે. લવ એટલે લાગણીશીલતા. લવ એટલે અહીંયા પ્રેમ, માત્ર એમ કે એ લવની દ્રષ્ટિએ નહીં પણ લાગણીશીલતાની દ્રષ્ટિએ આપણે કહી શકીએ. હવે મિત્રો, એ લવ, લોજિક અને વિલ આ ત્રણેય ઉપરથી માણસના એ સ્વભાવ વિશેનું આપણે અનુમાન બાંધી શકીએ છીએ. અને આ જે છે અંગૂઠો, એની સાથે સાથે આપણે કહી દઉં કે હમણાં થોડાક વખત પહેલાં જ જે હું કોઈ વ્યક્તિના સંપર્કમાં આવેલો, તો એણે એક વાત બીજી પણ જોઈ. જ્યારે એકચ્યુઅલી અંગૂઠા વિશે આ જનરલ બધા વસ્તુઓ તો બધી ખબર હોય, પણ એણે જે વાત કરી એ હવે હસ્તરેખા શાસ્ત્રને અનુલક્ષીને જ હોય. એને વાત કરી એ અંગૂઠાની રેખાઓ ઉપરથી પણ અભ્યાસ કરે છે લોકો. એ અંગૂઠાની રેખાઓ એટલે કે અંગૂઠો જે આ છે પોઝિશન એની, આ પૃષ્ઠ આ જે છે અહીંયા જે રેખાઓ છે એના ઉપરથી પણ ભવિષ્ય વિશેનું મીન્સ કે પ્રિડિક્શન ઘણા કરતા હોય છે. જોકે એ અત્યારે અહીંયા આપણો વિષય નથી એટલે એમાં નહીં જઈએ. અત્યારના આપણે આ જે જનરલ કેરેક્ટરિસ્ટિક્સ અબાઉટ ધ થંબ એ જે છે એ જ વસ્તુ ઉપર વધારે આપણે જઈએ છીએ. એટલે આ જે અંગૂઠાના જુદા જુદા પ્રકારો, એનાથી વ્યક્તિનો શું સ્વભાવ હોય છે એ બધું. અને આપણે જે કહીએ ને મિત્રો કે સામાન્ય રીતે કોઈ પણ વાતમાં ઇટ ઇઝ આપણે કહીએ ને કે સાઇન ઓફ સક્સેસ. તો આપણે ખબર છે ઘણી વખત ગળાને આમ કરતા હોઈએ છીએ, વિન, સક્સેસ, વિનર્સ. એટલે અંગૂઠો જે છે ને એ આત્મવિશ્વાસ. આમ તમે કરો ને તો તમે પણ જોજો, પ્રેક્ટિકલી આમ કરજો ને જોજો, એ જુસ્સો લાગશે, એક આત્મવિશ્વાસ લાગશે, એક વિનરની કલ્પના, વિનર એમ લાગશે. એટલે આ હસ્તરેખા શાસ્ત્રમાં જે બધું કીધું છે ને એ બધી જ શાસ્ત્રોક્ત રીતે સાચી જ વાતો છે. પણ આપણે જેમ મેં તમને પહેલાં પણ કીધું ને વારંવાર કહેતો જ રહું છું કે we are not here to blind the things, follow the things blindly, but we have to check each and every aspect scientifically also. So these are the science about the thumb. એન્ડ આજે આપણે પામેસ્ટ્રીમાં આ બધું જોયું. હવે આગળ ઉપર પણ આપણે બીજા બધા અભ્યાસો કરશું. હવે અત્યારના અંગૂઠાની સાથે સાથે આપણે વિષયાંતર તો અત્યારના નથી કરતા, પણ જે આંગળી છે, આપણી ફિંગર્સ છે, એના ઉપરથી પણ નક્કી થઈ જાય છે કે એ નક્કી શું થાય છે કે આ જે અંગૂઠામાં લવ, લોજિક, વિલ જોયા ને, એટલે એમાં આમાં પણ જોવાય છે મેન્ટલ વર્લ્ડ, ફિઝિકલ વર્લ્ડ ને મટીરિયલ વર્લ્ડ. આ હવે અહીંયા મેન્ટલ વર્લ્ડ જોશું, ફિઝિકલ અને મટીરિયલ વર્લ્ડ. એટલે મેન્ટલ વર્લ્ડ એટલે બૌદ્ધિક ક્ષમતા, આત્મશક્તિ, એના ઉપરનું.
મટીરિયલ વર્લ્ડ એટલે ભૌતિકતા પ્રત્યેનું જે તમારું જે ઓવરઓલ એટ્રેક્શન છે એ મટીરિયલ વર્લ્ડ, અને ફિઝિકલ વર્લ્ડ એટલે જે સાવ ભૌતિક ઓલાબા તમે જે છો, મેન્ટલ વર્લ્ડ, મટીરિયલ વર્લ્ડ અને આ વર્લ્ડ ફિઝિકલ વર્લ્ડ, આ રીતે પેલામાં જાય છે બાબત. પણ અત્યારે આપણે અંગૂઠા ઉપરનો આજે અભ્યાસ જે છે એટલો માત્રનો જ આપણે એના ઉપર વિચાર કરેલો છે. એટલે આપણે બધું જ ભેગું નહીં કરીએ અત્યારના, અધરવાઇઝ ઇટ વિલ બી હોચ પોચ. એટલે આપણે આટલું જ આજે ગ્રહણ કરીએ થોડું બધા. અને જેમ કીધું તેમ આ વિષયમાં પણ અલગ અલગ વ્યૂઝ અને મતાંતર હોવાના જ છે. એટલે કોઈ એક જ પેલા ઉપરથી આપણે કોઈ પ્રિડિક્શન બાંધવાની પણ જરૂર નહીં, પણ શાસ્ત્રોક્ત રીતે સમજી. અને હા, એક વસ્તુ ચોક્કસ છે કે એ જે હોય એમાં સાવ બધું અલગ અલગ આવે એવું પણ નથી હોતું, એ પણ નથી હોતું. જે જનરલ અમુક વસ્તુ હોય એ હોય જ. એટલે એ રીતે બધું જોઈ વિચારી અને આપણે આગળ એમાં વિશેષ અભ્યાસ કરી અને એ રીતે આગળ ઉપરના ફળશ્રુતિ મેળવવાના છે. તો મિત્રો, આશા રાખું કે કંઈક અલગ આજે થોડુંક વાત કરી છે, પણ સૌ એ આ વાત આપ સૌને ગમશે. અને જો આપને ગમે તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને લાઈક કરજો અને એ રીતે ચોક્કસ સપોર્ટ કરજો.